ઉદાહરણ 2.6 એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. એટલે આટલા પ્રબળ ક્ષેત્રમાં આટલા અણુ કે ડાયપોલ મોમેન્ટ ધરાવતા 1 મોલ જથ્થાને રાખેલ છે અને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે તેમ ધારો. એટલે કે જે નમૂનો 1 મોલ જથ્થો આપણે આ પ્રબળ ક્ષેત્રમાં રાખેલ છે એનું સંપૂર્ણ 100% ધ્રુવીભવન થાય છે તેમ આપણે ધ્યાનમાં લેવાનું છે. મિત્રો જરાક આપણે વિચારીએ તો શરૂઆતમાં આટલા પ્રબળ ક્ષેત્રમાં 1 મોલ જથ્થાને આપણે રાખીશું, 100% ધ્રુવીભવન થાય તો બધી જ અણુ કે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય. તેવી સ્થિતિમાં સ્થિતિ ઉર્જા લઘુત્તમ હશે. પછી જો ક્ષેત્રને એકાએક જે સ્થિતિમાં છે ત્યાંથી 60 ડિગ્રીના ખૂણે આપણે રાખીએ તો હવે અણુ કે ડાયપોલ પર ટોર્ક લાગશે, નવી સ્થિતિમાં ગોઠવાશે. આ જે ટોર્ક લાગવાથી ભ્રમણ થાય છે, સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે, એટલી જ ઉર્જા ઉષ્મા સ્વરૂપે મુક્ત થશે. એટલે આપણે અહીંયા એક જ વસ્તુ ગણવાની છે, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. એટલે શરૂઆતમાં જ્યારે ડાયપોલ બધી ક્ષેત્રને સમાંતર છે તે સ્થિતિમાં સ્થિતિ ઉર્જા નોંધીએ અને ત્યારબાદ 60 ડિગ્રીના કોણે ક્ષેત્ર રાખવામાં આવેલ છે તે સ્થિતિમાં સ્થિતિ ઉર્જા આપણે ગણતરી કરીએ. પણ પહેલાં તો 1 મોલ જથ્થાની ડાયપોલ મોમેન્ટ કેટલી હોય, કેમ કે આપણને ખબર છે સ્થિતિ ઉર્જાનું સમીકરણ U બરાબર માઇનસ પી ડોટ ઈ નોંધીએ છીએ. ડોટ કાઢી નાખીએ તો પી કોસ થીટા. ઈ તો છે આપણી પાસે, પણ ડાયપોલ મોમેન્ટ પી ધ્યાનમાં લેવી પડશે. 1 મોલ જથ્થાની ડાયપોલ મોમેન્ટ કેટલી? તો કે આ તો માત્ર એક અણુની છે. 1 મોલ જથ્થામાં કેટલા અણુ હોય? તો કે એવોગેડ્રો આંક અનુસાર 6 ગુણાકારમાં 10⁻23 એપ્રોક્સિમેટ આપણે લઈ શકીએ. હકીકતમાં મૂલ્ય આપણે 6.022 એમ લઈએ છીએ, પણ અહીંયા સરળતા ખાતર ગણતરીમાં 6.022 ની બદલે હું 6 લઉં તો પણ ચાલે. તો આ સ્થિતિમાં 1 મોલ જથ્થાની ડાયપોલ મોમેન્ટ પહેલાં તો આપણે મેળવી લઈએ. તો નોંધતા જઈએ, અહીં એક અણુની ડાયપોલ મોમેન્ટ P બરાબર 10⁻29 કુલમ ઇન્ટુ મીટર છે. 1 મોલ જથ્થાની આપણે ડાયપોલ મોમેન્ટ મેળવીએ. 1 મોલ જથ્થામાં કેટલા અણુ? તો કે 6 ગુણાકારમાં 10⁻23 અણુ. 1 મોલ જથ્થામાં રહેલ અણુ એટલે કે એવોગેડ્રો આંક Na જેટલા, 6 ગુણાકારમાં 10⁻23 પ્રતિ મોલ, મોલ ઇનવર્સ આપણી માહિતી ખાતર છે. તો 1 મોલ જથ્થામાં આટલા અણુ હોય. અહીં 100% ધ્રુવીભવન થાય છે તેમ આપણે ધ્યાનમાં લેવાનું છે. જો 100% ધ્રુવીભવન થાય તો કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? Na ઇન્ટુ પી જેટલી. આથી 100% ધ્રુવીભવનની સ્થિતિમાં પરિણામી કુલ ડાયપોલ ચાકમાત્રા P બરાબર 10⁻29 ગુણાકારમાં Na થશે, 6 ગુણાકારમાં 10⁻23. એટલે બધી જ અણુ કે ડાયપોલ એક દિશામાં ગોઠવાય તો ટોટલ ડાયપોલ મોમેન્ટ એકની ડાયપોલ મોમેન્ટ ગુણાકારમાં અણુની સંખ્યા. સિમ્પલ થશે. ગુણાકાર કરીએ તો P નું મૂલ્ય કેટલું થશે? 6 ગુણાકારમાં 10⁻6 થશે, પ્લસ 23 અને -29 એકમ કુલમ ઇન્ટુ મીટર. આ પરિણામી ડાયપોલ મોમેન્ટ થઈ 1 મોલ જથ્થાની. તો P છે, E છે. શરૂઆતમાં P અને E સમાંતર છે એટલે કે ખૂણો 0, ત્યારની સ્થિતિ ઉર્જા, અને ત્યારબાદ ક્ષેત્રને 60 ડિગ્રીના કોણે બદલવામાં આવે છે.
તો એવી સ્થિતિમાં બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી, તો એ અંતિમ સ્થિતિ ઉર્જા થશે અને સ્થિતિ ઉર્જાનો એ તફાવત એ જ ઉષ્મા રૂપે મુક્ત થતી ઉર્જા થશે. તો શરૂઆતની સ્થિતિમાં સ્થિતિ ઉર્જા મેળવી. પ્રારંભિક સ્થિતિમાં સ્થિતિ ઉર્જા એટલે કે થીટા બરાબર 0 ખૂણે. પ્રારંભિક સ્થિતિમાં સ્થિતિ ઉર્જાને યુઆઈ વડે દર્શાવતી. યુઆઈ બરાબર માઇનસ પી ડોટ ઈ માઇનસ પીઈ કોસ થીટા. થીટા છે 0, કોસ 0, તો માઇનસ પી ઇન્ટુ ઈ. પીનું મૂલ્ય 6 ગુણાકારમાં 10⁻6. વિદ્યુત ક્ષેત્ર 10⁻6 જે આપણે અહીંયા આપેલું છે. -6 + 6 0 થઈ જશે, એટલે કે 10⁻0 એટલે 1, એટલે સ્થિતિ ઉર્જા થશે -6 જૂલ. આ સ્ટાર્ટિંગની સ્થિતિ ઉર્જા. હવે ક્ષેત્રને એકાએક 60 ડિગ્રીના કોણે બદલવામાં આવે છે. ક્ષેત્રની દિશા એકાએક થીટા બરાબર 60 ડિગ્રીના કોણે બદલતા નવી એટલે કે અંતિમ સ્થિતિ ઉર્જા કયા ખૂણે, તો કે થીટા બરાબર 60 ડિગ્રીના ખૂણે. યુએફ બરાબર માઇનસ પી ડોટ ઈ માઇનસ પી cos 60. cos 60 થશે 1/2, તો માઇનસ પીઈ 1/2 માઇનસ પી 6 ગુણાકારમાં 10⁻6 ઈ 10⁻6 આ 1/2, તો આ તો કેન્સલ થઈ જાય. 6 ના ભાગાકારમાં 2 એટલે 3, એટલે -3 જૂલ. આ અંતિમ સ્થિતિ ઉર્જા યુએફ. આ પ્રારંભિક અને આ અંતિમ સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ જ ઉષ્મા સ્વરૂપે મુક્ત થતી ઉર્જા. આથી નોંધી રાખીએ. આથી નવી દિશામાં ગોઠવાતા ઉષ્મા રૂપે મુક્ત થતી ઉર્જા डेल्टा यू बराबर यूएफ माइनस यूआई यूएफ -3 यूआई -6 माइनस माइनस +6 થશે. -3 + 6 એટલે કે 3 જૂલ. તો 3 જૂલ જેટલી ઉર્જા ઉષ્મા સ્વરૂપે મુક્ત થશે. હવે આપણે ઉદાહરણ 2.7 નંબરનો પ્રશ્ન સાથે સાથે ધ્યાનમાં લઈએ. ઉદાહરણ 2.7 શું છે એનો પ્રશ્ન જોઈએ. ચલો એમાં 4 ભાગ આપેલા છે. માહિતી આધારિત એવા પ્રશ્નો છે. એ ભાગમાં પૂછેલું છે કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાને આકર્ષે છે. શા માટે? જો વાળ ભીના હોય તો અથવા તે વરસાદી દિવસ હોય તો શું થાય? યાદ રાખો કે કાગળ વિદ્યુતનું વહન કરતો નથી. મિત્રો આ થિયરી વિશે આગળ આપણે ભણી ગયા. ફરી એક વખત એની સમજૂતી માટેના આન્સર માટે આપણે ધ્યાનમાં લઈએ માહિતી. તો જ્યારે સૂકા વાળમાં કાંસકાને ફેરવવામાં આવે છે ત્યારે વાળમાં કાંસકાને ફેરવતા ઘર્ષણના કારણે કાંસકાની સપાટી પર વિદ્યુતભાર પ્રેરિત થાય છે. કાંસકો અવાહક હોવાથી સપાટી પર વિદ્યુતભાર પ્રેરિત થાય છે. એ સપાટી પરનો પ્રેરિત થયેલો વિદ્યુતભારના લીધે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ કાગળના ટુકડાની અંદર રહેલા અણુઓનું ધ્રુવીભવન થાય છે. એટલે કે એમાંના ઋણ અને ધન વિદ્યુતભારો છૂટા પડે, જેના પર બળો લાગે છે અને પરિણામી બળની અસર હેઠળ કાગળનો ટુકડો આકર્ષાય છે. પણ જો ભીના વાળ હોય અથવા તો વરસાદી દિવસ હોય એટલે કે ભેજવાળું વાતાવરણ, તેવી સ્થિતિમાં જો આપણે કાંસકાને વાળમાં ફેરવીએ તો આવી સ્થિતિમાં ઘર્ષણ ઓછું થાય. ઓછું ઘર્ષણ થાય તો ઓછો વિદ્યુતભાર કાંસકાની સપાટી પર પ્રેરિત થાય. તો આવી સ્થિતિમાં ક્ષેત્ર એટલું પ્રબળ નથી ઉત્પન્ન થતું કે જેના લીધે કાગળના ટુકડાના અણુનું ધ્રુવીભવન થાય અને આકર્ષણ અનુભવાય. આથી
ભીના વાળ હોય કે વરસાદી દિવસ હોય ત્યારે ઘર્ષણના લીધે પ્રેરિત થતો વિદ્યુતભાર ઓછો હોય એટલે આકર્ષણ થતું નથી. લખી રાખીએ. જ્યારે કાંસકાને સૂકા વાળમાં ફેરવવામાં આવે ત્યારે ઘર્ષણના કારણે તેની સપાટી પર વિદ્યુતભાર પ્રેરિત થાય છે, જેના લીધે કાગળના ટુકડાના અણુનું ધ્રુવીભવન થવાથી પરિણામી આકર્ષી બળ લાગે છે અને તે આકર્ષાય છે. પરંતુ જ્યારે વરસાદી દિવસ હોય અથવા તો વાળ ભીના હોય ત્યારે ઘર્ષણ ઓછું થવાથી વિદ્યુતભાર પ્રેરિત થતો નથી. આથી કાગળના ટુકડા આકર્ષાતા નથી, કારણ કે પેલા ઘર્ષણની સ્થિતિમાં વધુ વિદ્યુતભાર પ્રેરિત થાય તો વધુ પ્રબળ ક્ષેત્ર ઉદ્ભવે કે જેના લીધે કાગળના ટુકડા આકર્ષાય છે. પરંતુ ભીના વાળ હોય કે વરસાદી દિવસ હોય ત્યારે ઓછું ઘર્ષણ થાય, એકદમ ઓછું. આપણે અનુભવીએ છીએ આવા વરસાદી દિવસમાં કે ભીના વાળમાં સરળતાથી વાળમાં કાંસકો ફેરવી શકીએ છીએ. તો આવી સ્થિતિમાં કોઈ આકર્ષણ થતું નથી, કારણ કે સપાટી પર એટલો ઘર્ષણના લીધે વિદ્યુતભાર ઉત્પન્ન થયેલો નથી હોતો, જેથી ધ્રુવીભવન નથી થતું, જેથી કોઈ પરિણામી બળ આ અણુનું ધ્રુવીભવન ન થવાથી લાગતું નથી. ચલો બી ભાગ માટે આગળ વધીએ. સામાન્ય રબર અવાહક છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. આવું શા માટે? સામાન્ય રબર અવાહક હોય છે, આપણને ખ્યાલ છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક શા માટે? કેમ કે જ્યારે વિમાન ટેક ઓફ કરે કે લેન્ડ કરે ત્યારે એ વિમાનના ટાયરો એ ટ્રેક પર ગતિ પ્રચંડ એવી ખૂબ જ વેગથી ગતિ થતી હોવાના લીધે ઘર્ષણના લીધે વિદ્યુત ભાર ઉદ્ભવે છે. એ વિદ્યુત ભાર ટાયર પર કે વિમાનની સપાટી પર જમા થયેલો ન રહે, કોઈ સ્પાર્ક ઉત્પન્ન ના થાય અને સીધો જમીનમાં જતો રહે, આ માટે સહેજ ટાયરોને સુવાહક રાખવામાં આવે છે. જો અવાહક હોય તો એ પ્રેરિત થયેલો વિદ્યુતભાર એની સપાટી પર જ રહે અને કોઈ સંજોગોમાં સ્પાર્ક ઉત્પન્ન થાય સ્થિતિમાનના તફાવતના લીધે તો આગ લાગવાની શક્યતા ઊભી થઈ શકે. આથી એવું ના બને એના માટે ટાયર સહેજ સુવાહક રાખે તો એ ઉત્પન્ન થયેલો વિદ્યુતભાર કે પ્રેરિત થયેલો વિદ્યુતભાર સીધો જ એ ટાયર મારફતે જમીનમાં જતો રહે અને આવી કોઈ દુર્ઘટના ઘટે નહીં. આ કારણોથી સહેજ સુવાહક રાખવામાં આવે છે. બી માટે લખી રાખીએ. ઘર્ષણના કારણે ઉદ્ભવતો મોટો સ્થિત વિદ્યુતભાર સ્પાર્ક ઉત્પન્ન કરી શકે કે જેનાથી આગ લાગવાની સંભાવના વધે. આવું ન થાય તે માટે ટાયર સહેજ સુવાહક રાખતા બધો વિદ્યુત ભાર ટાયર મારફતે જમીનમાં
જતો રહે આ માટે આમ કરાય છે કે કરવામાં આવે છે. બી પછી આગળ સી માટેની માહિતી ધ્યાનમાં લઈએ. શું કીધેલું છે સીમાં? તો કે આના જેવો જ ભાગ છે સીમાં પણ. દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે. શા માટે? તો કે મોટા એવા વાહનોમાં કે જે દહનશીલ દ્રવ્યોને લઈ જતા હોય, અમુક કેમિકલ્સ હોય કે અમુક એવા દ્રવ્યોને લઈ જતા વાહનોમાં ધાતુના દોરડા જમીનને અડકતા હોય ને તેમ રાખવામાં આવે છે. કારણ કે આવા દહનશીલ દ્રવ્યો લઈ જતા વાહનોમાં જો સહેજ પણ સ્પાર્ક ઉત્પન્ન થાય તો મોટી જાનહાનિ સર્જાય, દુર્ઘટના ઘટે. આથી ધાતુના દોરડાને જમીન સાથે અડકાવેલ રાખેલો હોય તો ઘર્ષણના લીધે ઉદ્ભવેલો વિદ્યુત ભાર એ સીધો જ વાહનમાંથી દોરડા મારફતે જમીનમાં જતો રહે, સેમ ટુ સેમ ઉપરની પરિસ્થિતિની જેમ, જેથી કોઈ સ્થિતિમાનનો તફાવત ઊભો ના થાય, પોટેન્શિયલ ડિફરન્સ એટલો બધો ક્રિએટ ન થાય અને સ્પાર્ક ન લાગે કે આગ લાગવાની શક્યતા ઘટી જાય. પણ જો ધાતુના દોરડા રાખેલા હોય તો આવું ન થાય. આ કારણોથી રાખવામાં આવે છે. એટલે સેમ ટુ સેમ ઉપરના જેવું છે. એટલે આન્સર લખી રાખીએ. ઘર્ષણના કારણે ઉદ્ભવતો વિદ્યુત ભાર તણખો ઉત્પન્ન કરી શકે, જેથી આગ લાગવાની સંભાવના વધે. આવું ન થાય તે માટે ધાતુના દોરડા જમીન સાથે અડકેલા રાખેલા હોય છે, અડકતા હોય છે, એમ પણ આપણે લખી રાખીએ. હવે એક બાકી રહ્યો ચોથા ભાગનો આન્સર, જે આપણે જરાક આ બાજુ નીચેના ભાગમાં લખી રાખીએ. શું છે જરાક જોઈએ. ખુલ્લી હાઈ પાવર લાઈન પર પક્ષી આરામથી બેસે છે તો પણ કંઈ થતું નથી. જમીન પર ઊભેલો માણસ તે જ લાઈનને સ્પર્શે તો પ્રાણઘાતક આંચકો લાગે છે. શા માટે? આવું આપણે મિત્રો જોયેલું છે, અનુભવેલું પણ હશે કે ખુલ્લી હાઈ પાવર લાઈન ઉપર પક્ષીઓ આરામથી બેઠેલા હોય છે, એમને કંઈ થતું નથી. જ્યારે આપણે એ ખુલ્લી હાઈ પાવર લાઈનને અડકીએ તો તણખો ઉત્પન્ન થાય છે, કરંટ લાગે છે. આનું કારણ તો કે ખુલ્લી હાઈ પાવર લાઈન ઉપર કે જે હવામાં છે એના ઉપર પક્ષી બેઠેલું હોય તો પક્ષી અને એ હાઈ પાવર લાઈન બંને એક જ સ્થિતિ માને છે. હંમેશા આપણને એટલો ખ્યાલ તો છે કે પ્રવાહનું વહન હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ થાય. એટલે કે પ્રવાહના વહન માટે પોટેન્શિયલ ડિફરન્સ જરૂરી છે. આ ખુલ્લી હાઈ પાવર લાઈન પર જ્યારે પક્ષી બેઠેલું હોય તો બંને એક જ સ્થિતિમાન હોય, એટલે એને કરંટ લાગતો નથી. પણ જ્યારે આપણે ખુલ્લી હાઈ પાવર લાઈનને અડકીએ, આપણે સુવાહક હોવાથી સીધું જ એ પાવર લાઈન અને જમીન વચ્ચે સ્થિતિમાનના તફાવતને કારણે આપણા મારફતે જમીનમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે, જેથી આપણને પ્રાણઘાતક આંચકો લાગે છે. તો આમ થવાનું કારણ શું છે? તો કે શા માટે એમ થવાનું કારણ એક જ, સ્થિતિમાનનો તફાવત. પક્ષી જ્યારે એ ખુલ્લી હાઈ પાવર લાઈન પર બેઠેલ હોય ત્યારે એવો કોઈ સ્થિતિમાનનો તફાવત ક્રિએટ નથી થતો, બંને એક સ્થિતિમાને હોય છે, એટલે એમાંથી કરંટ પસાર થતો નથી, પ્રાણઘાતક આંચકો એને નથી લાગતો. જ્યારે આપણે અડકીએ ત્યારે આપણે એ સુવાહક તાર અને જમીન વચ્ચે સ્થિતિમાનનો તફાવત ઊભો થવાથી આપણા મારફતે મોટો કરંટ જમીનમાં ઘસી આવે, જેથી આપણને પ્રાણઘાતક આંચકો લાગે છે. તો આનો આન્સર આપણે એમ લખી શકીએ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે મોટો પ્રવાહ વહેવાથી આવો પ્રાણઘાતક આંચકો અનુભવાય છે. સ્થિતિમાનના તફાવતના કારણે મોટો પ્રવાહ, શું લખેલું છે? માણસ મારફતે
જમીન તરફ ખસી આવતા પ્રાણઘાતક આંચકો અનુભવાય છે. એટલે આવો પ્રાણઘાતક આંચકો અનુભવાય છે. બાકીના સંજોગોમાં પક્ષીને એટલા માટે એવો આંચકો અનુભવાતો નથી. જે થશે આપણો આન્સર.